અહીંયા જેમ લખેલું છે કે પાર્કિંગ, તો અહીંયા પાર્કિંગ તમારે 2 જ કલાક કરવાનું છે. યસ, તમે જોઈ શકો છો આ પાર્કિંગ તો 2 જ કલાક કરવાનું, એનાથી વધુ કર્યું છે તો અહીંયા તમારી કહેવાય કે ગાડીની નંબર પ્લેટ ચેક કરતા હોય છે, અને ગાડીની નંબર પ્લેટ ચેક કરે તમે વધુ સમય કરતા હોય પાર્કિંગ તો પછી તમારે ટિકિટ આપવી પડે છે. યસ, બધી જ મોટી મોટી બિલ્ડિંગો રેસિડેન્સ એરિયા છે. આ રેસિડેન્સ એરિયામાં અમુક રૂલ્સ હોય છે, જેમ કે 1 બેડરૂમ હોય તો એમાં કહેવાય કે 2 થી વધુ માણસો ના રહેતા હોવો જોઈએ. યસ, આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું કેનેડા. યસ, અહીંયા એક સ્લોગન એ પણ જોવા મળશે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપ જોઈ શકો છો અહીંયા રોડ એકદમ ક્લીન જોવા મળે છે, પરંતુ વર્ષોથી અહીંની રીતિ છે કે ભાઈ રોડ એકદમ ક્લીન અને ગ્રીન જોવા મળે, એકદમ ચોખ્ખા હોય. અને આપણી નીતિ એ છે કે આપણે મંદિરમાં દેવ જતા હોય મહિનામાં 1 વખત, આમને ક્લીનનેસ છે. યસ, પછી અહીંયા તમે રસ્તામાં ચાલતા જતા હોય તો પણ પ્રાયોરિટી આપવામાં આવે છે કે કોઈ જતું હોય તો એનું એક્સિડન્ટ ના થાય. અહીંયા એક્સિડન્ટ બહુ જ મોટી અને જબરજસ્ત વસ્તુ માનવામાં આવે છે. જો આપ જોઈ શકો છો કે એક રેસ્ટોરન્ટ આવ્યું, દાવત ઇન્ડિયા.